આજે ભારત રત્ન અને આપણા બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ છે। ભારતીય જનતા પાર્ટી તરફથી દર વર્ષે આ ઉત્સવને જોરદાર રીતે ઉજવવામાં આવે છે। અમે ગઈકાલે પ્રતિમાની સફાઈ અને સાંજે દીવડા પ્રગટાવવાનો કાર્યક્રમ કર્યો। અત્યારે અમે બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અને હાર અર્પણ કરી અને અત્યારે અમે સંવિધાનની પ્રતનું વાંચન કરવાના છીએ, એના આમુખ જે હોય એનું વાંચન કરવાના છીએ। આપ જોઈ રહ્યા છો લોકોમાં આપણા બંધારણના ઘડવૈયા કહી શકાય, જેનું ભારતના વિકાસમાં જેનું સૌથી વધુ યોગદાન રહ્યું છે, એવા વ્યક્તિનો આજે જન્મદિવસ હોય, બધામાં અનેરો ઉત્સાહ છે અને બધા ઉત્સાહભેર આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે। ભારતના બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની આજે 134મી જન્મજયંતિ છે। આજનો દિવસ સમગ્ર દેશમાં નાગરિકો માટે ખૂબ એક ઉત્સવપૂર્વક અને આનંદપ્રિય દિવસ છે। એટલા માટે બાબા સાહેબે ડોક્ટર બાબા સાહેબે આ દેશને જે બંધારણ આપ્યું છે એમાં સૌને શિક્ષણ મળે, વંચિતોને ન્યાય મળે અને આ દેશનું ભવિષ્ય, આ દેશનું કેમ ઉજ્જવળ બને, એના માટે બાબા સાહેબે આ બંધારણ આપણે આપ્યું। એવા મહામાનવનો આજે જન્મદિવસ છે। હું કોટી વંદન કરું છું। સાથે સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશની અંદર, ગુજરાતની અંદર દરેક બૂથની અંદર આજે બાબા સાહેબની જે એમની છબી હોય એને ફુલાર કરવામાં આવશે તો જન્મ ઉજવવામાં આવશે। સાથે સાથે આજે પણ આપણા હોસ્પિટલ ચોકમાં પ્રતિમાને ફુલાર કરવામાં આવ્યા, કેક કાપી એની ઉજવણી કરવામાં આવી। સાથે સાથે જે આપણું બંધારણ છે એ બંધારણની પણ પ્રતિકૃતિ આનું વાંચન કરવામાં આવ્યું અને આજે તમામ લોકોને એ બાબા સાહેબ આંબેડકરના જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું, શુભકામના પાઠવું છું। અને એને આપણને જે રસ્તો ચિંતાવ્યો છે એ રસ્તા ઉપર જો આપણે સૌ સાથે ચાલીએ તો આ દેશનો નાનામાં નાના ગરીબ, દલિત, પીડિત, શોષિત માણસ એ વિચાર 100% થશે।